કચ્છના ધોરડો ખાતે રણોત્સવનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ રણોત્સવને ખુલ્લો મુકાયો। સીએમ ભૂપેન્દ્ર પટેલે અહીંના ઊંટ ગાડીમાં બેસી રણોત્સવની મજા માણી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારતીય ટપાલ વિભાગના પોસ્ટલ કવરનું પણ વિમોચન કર્યું। રણોત્સવની થીમ આધારિત ખાસ પોસ્ટલ કવરનું આ વિમોચન કરવામાં આવ્યું છે। રાજ્યના પ્રવાસન પ્રધાન મંત્રી એવા મુળુ બેરા પણ આ તબક્કે ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે જેમ આ વર્ષે પણ રણોત્સવનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે। દેશ અને વિદેશમાંથી અનેક સહેલાણીઓ આ રણોત્સવની મુલાકાત લેતા હોય છે। આ તબક્કે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ઊંટ ગાડીમાં સવારી કરીને રણોત્સવની મજા માણી હતી। આ ઉપરાંત પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા પણ આ તબક્કે ઉપસ્થિત રહ્યા।